અને આ બે દીકરીઓ બેઠા ને, આ દીકરીઓ જયારે ગરબા રમવા માટે આવ્યા ને ત્યારે અંદર માં ભવાની વિચાર કર્યો, મેલડી માં એ વિચાર કર્યો, આશાપુરા માં એ વિચાર, ચામુંડા માં એ વિચાર કર્યો, અને એ જ મહાકાળી ગરબો લઈને કે લાય મારી દીકરીના ભેગા જ મારે રમવું છે. એટલો ભાવ હતો પેલા દેવો માટે, અને આપણને એટલો પ્રેમ હતો. અને તારે દર્શન કરવા હેડો એવું કોક જ કે ફરવા હેડો અંબાજી, બોલો ફરવા દર્શન કરવા ભાષણ ફેર નહીં. માતાજીના મને ત્યાં બહુ ગાડી હિસકાતી એ તો દર્શન કરવા આવો. ત્યારે આપણે કહીએ છીએ નવરાત્રિમાં ગઢથી ઉતર રે
तो આજે આજ તો ખરેખર દોલતરામ મહારાજ એક ક્ષત્રિય ઠાકોરના દીકરા તરીકે આજથી માંડી અને દારૂની કોથળી મારા મોઢામાં ના જાય હાથ ઊંચા કરજો હા બોલો માતાજી હાથમાં સગડીઓ લીધી મોરડું પ્રગટ થયું પછી નાખો પણ યાદ રાખો મળી બદનામી જગતમાં હી પછી નાસી ગયાથી શું વળે મળી બદનામી જગતમાં હી પછી નાસી ગયાથી શું વળે જુલમ ગુજાર્યો આ હાથે પછી વનમાં બેસીને હાલ કર્યાથી સુકારો માલ દુનિયાનો પછી વરસાદ થયાથી શું વળે વિચાર્યું નહીં ભરપૂર જવાનીનો પછી ઘરપણમાં મંદિરનો પગથિયો તોડવા એ તો દેવી દેવતાઓ તો કહ્યું કે સાહેબ ક્યારે એમને યાદ કર્યા અને ક્યારે અમે ના આયા કોઈ શીખોતરું હોય નોરતાના 9 તારા હાવ સુતી અગરબત્તીઓ કરી હોય ને તો સાહેબ 351 દારો દી આકોટા ઉડાડે પણ અંતરના ભાવથી કરી હોય તા નહીં તો પછી તમે યાદ રાખો મારા ત્રણ દારોનો ગાયન તો અંદરથી દરવાજો બંધ કરી આખડે કીધી મોત આવે
મરી જાઓ પણ મારો વાસણો હજીવન ના થાય તો મારે પ્રાણ ત્યાગ કરી આપણે તો અપાસ કર્યો ને બાપુ તો ચા પીવી દૂધ પીવી કોફી પીવી ચીકુ સફરજન દ્રાક્ષ મગાવો હરતે ફરતે એકાદ ડઝન કિલો ઉઠાવો